અને જે આ રાષ્ટ્રની ચેતના છે, જે આ દેશની ચેતના છે, હવે દેશની ચેતનાને તમે કોઈ સીમામાં બાંધી ન શકો કે આ સીમા અહીંયા કાશ્મીરથી શરૂ થાય, નીચે કન્યાકુમારીમાં થાય ને આ બાજુ કચ્છથી શરૂ થાય ને આ બાજુ આમ પૂરી થાય. તમે એમ સીમાડા દેશને નક્કી કરશો? ચેતનાને કોઈ બોર્ડર હોય, એને કોઈ સીમા હોય? રામ અને કૃષ્ણ આ દેશની ચેતના છે. રામ આ દેશની ચેતના છે. એ કોઈ રિયલ એસ્ટેટનો પ્રશ્ન નહોતો જે 40-50 વર્ષોથી ગૂંચવાયો. એ કોઈ રિયલ એસ્ટેટનો પ્રશ્ન નથી કે એમાં પક્ષો વિપક્ષો દલીલો કરે. દલીલનો પ્રશ્ન રામ આ દેશની ચેતના છે. તમે કોઈ જગ્યાએ મંદિર બનાવો ન બનાવો, આ કરોડો લોકોના હૃદયમાં રામનું મંદિર છે. એને તમે ધ્વંસ કેવી રીતે કરો? આક્રાંતાઓ આવી અને એક મંદિર તોડી અને એના ઉપર બીજું નિર્માણ કરી નાખે. પણ આ દેશના જનજનમાં હજારો વર્ષોથી જે રામનું મંદિર, અહીંયા રામ બેઠો છે, એને તમે કાપી કેમ શકશો? એને તમે કેમ કાપી શકશો? અને આપણને સૌને અને કરોડો લોકો, એવું નહીં કે ખાલી આપણને જ, એ લોકોને પણ એટલો જ આનંદ થયો કે પાછું ત્યાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે ને પાછું રામલલ્લા પાછા ત્યાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે. આખો દેશ ખુશ છે, આખો દેશ આનંદમાં છે. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. આપણે સૌ જાણીએ છીએ કે આક્રાંતાઓએ આ દેશને ઘણો લૂંટ્યો છે, પણ છતાંય હજી આ દેશમાં સનાતન વૈદિક સંસ્કૃતિ ટકી શકી છે. આપણે હજી પણ હું ને તમે ઈ જ ભગવાન, ઈ જ ઈશ્વર, આપણે ઈ જ ગ્રંથોના આપણે પારાયણો કરીએ છીએ, એના જ સાનિધ્યમાં બેસીએ છીએ જે હજારો વર્ષ પૂર્વે આપણા વડવાઓ જે ભગવાનને પૂજતા હતા, જે ગ્રંથોનું પઠન કરતા હતા, ઈ જ હજી હું ને તમે કરીએ છીએ. બરાબર ને? આ કોઈ નાની સૂની વાત નથી. આ કોઈ નાનો સૂનો રેન્ડમ એક્સિડન્ટ નથી. એ આક્રાંતાઓ ખાલી ભારતમાં જ આવ્યા એટલું નથી, આખા વિશ્વમાં ફરી વળ્યા હતા. અને જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં આખા દેશને સમૂળગો ફેરવી નાખ્યો. ઈરાન, ઈરાક, ઇન્ડોનેશિયા તો આખું થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, એ બધા જાઓ ને, એ તો હજી હિન્દુના મંદિરો, હજી ત્યાં કેટલા બધા હિન્દુઓ મંદિરો ત્યાં છે. ત્યાંના એરપોર્ટની અંદર સમુદ્ર મંથનના ચિત્રો છે, વિષ્ણુના ગરુડનું પ્રતીક છે. પણ આ ઈરાક, ઈરાન, આ બધા બૌદ્ધ ધર્મી દેશો હતા. હજારો વર્ષોથી બૌદ્ધ ધર્મી દેશો હતા. આક્રાંતાઓ ત્યાં ગયા, આખા દેશોનું ધર્મ પરિવર્તન થઈ ગયું. ઇન્ડોનેશિયા, ઈરાક, ઈરાન, ઇજિપ્ત, પિરામિડ વાળું ઇજિપ્ત, જે દુનિયાની સૌથી જૂની સિવિલાઇઝેશન કહેવાય, ત્યાં પણ આખું સમૂળગું ધર્મ પરિવર્તન. ભારતમાં પણ થયું, અલ્પ પ્રમાણમાં થયું, ઓછા પ્રમાણમાં થયું. હજી હું કહું છું, થયું, ઓછા પ્રમાણમાં થયું. બીજા દેશની નામો નિશાન મીટી ગયો, એની જે સંસ્કૃતિ હતી એનો નામો નિશાન મીટી ગયો. આપણી સંસ્કૃતિને કાંઈ આંચ આવી, ઠોકર લાગી, પણ સમૂળગો નાશ ન થયો. ઈ જો કોઈને આભારી હોય તો 500 વર્ષ પહેલા જ્યારે આ બધા આક્રમણો થતા હતા ત્યારે વારાણસીમાં, કાશીમાં એક એવા સંત ઊભા થયા અને એને આખી દુનિયાને એવું એક શસ્ત્ર આપ્યું, રામચરિતમાનસ નામનું શાસ્ત્ર, જે શસ્ત્ર બન્યું. રામચરિતમાનસ શાસ્ત્ર નથી, શાસ્ત્ર તો છે જ, પણ એને એક એવા અહિંસક શસ્ત્રનું કામ કર્યું કે આક્રાંતાઓ ગમે તેટલા આવ્યા, આખા દેશના ધર્મમાં જાજો પરિવર્તન ન કરી શક્યા. એના મૂળમાં આ રામનું નામ છે, રામની લીલાઓ છે, રામની કથાઓ છે. જો એ રામની કથાઓ ન હોત, જો હું આ ખૂબ દાવા સાથે ને ઇતિહાસના ખૂબ વાંચન પછી કહું છું, જો રામની કથાઓ આપણી પાસે ન હોત, જો રામનો આધાર, ઈ હિંમત આપણી પાસે ન હોત, તો આપણું અસ્તિત્વ અત્યારે આ જે છે ઈ ન હોત, બીજું કાંક હોત. આ રામની કથાએ દેશને બચાવ્યો છે. અને કેવી રીતે બચાવ્યો?
કે તલવારની સામે તમે તલવારથી લડો, તોપ ગોલાની સામે તમે તોપ ગોળાથી લડો, બંદૂકની સામે તમે બંદૂકથી લડો, પણ આ આસ્થાની સામે તમે કેવી રીતે લડી શકો? શ્રદ્ધા જે છે, કોઈ માણસ મરવા તૈયાર છે, પોતાની શ્રદ્ધાને છોડવા તૈયાર નથી, તો તમે એને જીતી કેમ શકો? અને એવા કેટલાને જીતી શકો? તુલસી બાબાએ કીધું કે તમે આ બધા આક્રમણખોરોની ક્યાં ચિંતા કરો છો? હું તમને હજારો વર્ષ પહેલાની એક વાત કરું. એક વ્યક્તિ હતો જે પોતે અયોધ્યાથી નીકળ્યો તો નીકળ્યો, ખાલી હાથ નીકળ્યો. એની પત્ની ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ. અરે હવે એને પત્નીને પાછી મેળવવા માટે જવાનું છે. આપણી પાસે તો આ નાના સુના આક્રમણખોરો છે, પણ એ એકલો માણસ હતો અને એને કોની હારે લડવાનું હતું ખબર છે? દુનિયાના સૌથી મોટા બદમાશ હારે એને લડવાનું હતું, રાવણ હારે. એટલે આ જે કથા છે, આ જે સામાન્ય ગણાતી વાત છે, એને લોકોને ઢાઢસ આપી, એને લોકોને આશ્વાસન આપ્યું કે એક વ્યક્તિ જો દુનિયાના મોટામાં મોટા બદમાશને, રામ ભગવાન છે, બે ઘડી ભૂલી જાઓ, બે ઘડી ભૂલી જાઓ કે રામ અને કૃષ્ણ ભગવાન છે, પણ એને માત્ર વાર્તા તરીકે કે કથા તરીકે કે સ્ટોરી તરીકે તમે જુઓ તો એક અદમ્ય સાહસની આ કથાઓ છે. અને હું તો બધાને કહું, આપણા જરાક આ પાડોશી દેશો જ્યારે બહુ અંદર આમ થાય ને, ઉભરો આવે, તો એને એક વખત રામાયણ વાંચી લેવી. આપણે એવા કોઈ સલાહ દેવા વાળા બહુ મોટા નથી, પણ આપણા અવાજ ત્યાં સુધી પહોંચે તો હું એમ કહું કે એક વખત તમારે રામાયણ વાંચી લેવી. રામાયણમાં રામ ભગવાન વાનરોને લઈને ગયા હતા ને, વાનરોને લઈને ગયા હતા ને આખો રાવણનો ગોબો ઉપાડી લીધો. તો જો વાનરો જો રાવણ જેવા રાવણનો ગોબો ઉપાડી લેતા હોય, તો જ્યારે આ ભારતના નર સીમાઓ ઉપર ઊભા હોય, એની તમે શું વાળ વાંકો કરી શકવાના છો? એનું તમે શું કરી લેવાના છો? જ્યાં ભારતના નર ઊભા છે, ભારતના વાનરો જો રાવણને હરાવી શકતા હોય, તો ભારતના નર જ્યાં ઊભા હોય, ભૂલી જાઓ. ધર્મની રીતે નહીં, ખાલી કથા, વાર્તા, સ્ટોરી તરીકે રામાયણ વાંચો તો પણ અદમ્ય સાહસની વાતો છે. રામ રાજ્યની આપણે ત્યાં બહુ વાતો થાય. રામ રાજ્ય, રામ રાજ્ય. રામ રાજ્ય પંચવર્ષીય યોજનાઓથી ન આવે. હા, દર 5 વર્ષે એક નવી યોજના કાઢી, દર 5 વર્ષે એક નવી સરકાર આવે, તો રામ રાજ્ય કોઈ પંચવર્ષીય યોજનાથી ન આવે. રામ રાજ્ય લઈ આવવામાં આખા રઘુવંશના આંસુઓ ધરબાઈ ગયા હતા, આખા રઘુવંશના બલિદાનો બધા આખા રઘુકુળે આપ્યા હતા, ત્યારે રામ રાજ્ય આવ્યું. અને રામ રાજ્યની ટૂંકી વ્યાખ્યા, મોટી લાંબી લાંબી ચર્ચા કરવાને બદલે રામ રાજ્યની જો ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો રામ રાજ્ય એને કહેવાય કે જેમાં કોઈ વ્યક્તિને ગાદી ઉપર બેસવાની જરૂર નથી, એની પાદુકા ગાદી ઉપર બેઠી હોય અને રાજ ચાલે, એનું નામ રામ રાજ્ય. કે જેની પાદુકા ગાદી ઉપર બેઠી હોય અને રાજ્ય ચાલતું હોય, એ રામ રાજ્ય. અને રામ તો આપણી ચેતના છે સાહેબ. આપણે કોઈ બે માણસ એકબીજાને મળે ને ગામમાં, એમને એમ રસ્તામાં, તોય રામ 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 કહીને મળી. રામ તો શું આપણા લોહીમાં વસ્તુ નામ છે. આપણે મળી તોય રામ રામ કહી, અને કોઈ જ્યારે આ સંસાર છોડીને જાય ત્યારે રામ 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 રામનું નામ આપણે ત્યારે પણ લઈ. તો આ દુનિયામાં પ્રેરણા આપવા વાળા ઘણા આવ્યા છે, ઘણા લોકોએ પ્રેરણા આપી છે, પણ રામ જેવો પ્રભાવ હજી સુધી ભારતમાં કોઈ પેદા નથી કરી શક્યું. સારા જગ હે પ્રેરણા, હે સારા જગ હે પ્રેરણા, પ્રભાવ સિર્ફ રામ હૈ. सारा जग है प्रेरणा, प्रभाव सिर्फ राम है. भाव सूचियाँ बहुत है, भाव सिर्फ राम है.
भाव सूचिया बहुत है, भाव सिर्फ राम है। कामनाएं त्याग पुण्य, काम की तलाश में। કામના રાજપાઠની કામનાઓ છોડીને જે માણસ વલ્કલ ધારણ કરી લેતો હોય પિતાના એક વચને, નતર રામ ભગવાન કહી શક્યા હોત, ભાઈ પિતાજી કૈકેયીજીના વચને તમે બંધાણા છો, હું નથી બંધાણો. નો એના વચનની કઈ મારા ઉપર કઈ અસર ન લાગે. તમે વચન તમે દીધું ને તમે જાણો, આપણે કઈ નથી જાતા, આપણે આ રહ્યા ક્યાંય જાતા જ નથી. કહી શક્યા હોત મિથ્યા વચન નથી આ, કારણ કે રામ પોતે ટેકનિકલી બંધાયા નથી. તમે જાણો, તમારી બાયડી જાણે. પણ રામ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાં ને ત્યાં જે રાજમુકુટ પહેરાવાનું હોય એની જગ્યાએ વલ્કલ ધારણ કરી નીકળી જાય. અને કાંઈ બોલ્યા નહીં, એમાં કૈકેયીજીની લાજ બચી ગઈ. જો રામે ત્યારે વિરોધ કર્યો હોત, સવિનય વિરોધ ભલે કર્યો હોત અને એમ કીધું હોત કે જો તમારી આમ જ ઈચ્છા હોય ને તો આપણે એક કામ કરો, અયોધ્યામાં ચૂંટણી કરી, લોકતાંત્રિક રીતે આપણે ચૂંટણી કરી, કૈકેયી વર્સિસ રામ, બીજેપી વર્સિસ કોંગ્રેસ. આ ચૂંટણી નો થઈ ને એમાં કૈકેયીજીની લાજ રહી ગઈ ને તો કૈકેયીજીના બહુ ભૂંડા હાલ થાત સાહેબ. જો ચૂંટણી થઈ હોત ને તો એનું પરિણામ શું આવત તમને પ્રી પોલ 100% એક્યુરેસી સાથે હું તમને અહીંયાથી આપું. ન્યૂઝ ચેનલ વાળા આપે ને પ્રી પોલ ઓપિનિયન, હું તમને અહીંયાથી પ્રી પોલ ઓપિનિયન જાહેર કરું. જો ચૂંટણી થઈ હોત અયોધ્યામાં તો સુપડા સાફ થઈ ગયા હોત, રામ બહુમતીથી, ભારે તોતિંગ બહુમતીથી જીત્યા હોત અને કૈકેયીની જમાનત જપ્ત થઈ ગઈ હોત, ડિપોઝિટ. કૈકેયીને 3 વોટ મળ્યા હોત. એ 3 વોટ તમને ગણાવી દઉં. આમ તો વોટ કોઈના જાહેર ન થાય, ગુપ્ત હોય, પણ તમને હું ગણાવી દઉં. પેલો વોટ કૈકેયીને પોતાનો મત પોતાને, કારણ કે પોતાનો મત પોતાનો વોટ તો પોતાની પાર્ટીને જ હોય ને, હે, પોતાનો મત તો પોતાની પાર્ટીને જ હોય. એટલે કૈકેયીનો મત કૈકેયીને મળત તો પેલો મત કૈકેયીનો, બીજો મત કૈકેયીને મળત મંથરાનો, કારણ કે એના ટેકાથી, એના સપોર્ટથી તો ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. એના ટેકાથી તો ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. એટલે બીજો મત એને મળત મંથરાનો, અને ત્રીજો મત કૈકેયીને મળ્યો હોત રામનો. કૈકેયીજીને ત્રીજો મત મળ્યો હોત રામનો, કારણ કે ઈ રામ છે અને એટલે જ ઈ રામ છે, એટલે જ ઈ રામ છે. कामनाएं त्याग पुण्य, काम की तलाश में, तीर्थ खुद भटक रहा है धाम की तलाश में, तीर्थ खुद भटक रहा है. રામનું શરીર એટલે સ્વયં તીર્થ કહેવાય. રામનું શરીર તીર્થ છે અને તીર્થ પોતે ભટકે છે કે હું ક્યાં ધામ ગોતું, ક્યાં જઈને વસું, વનમાં ભટકે છે. તીર્થ ખુદ ભટક રહા હૈ राम धाम की तलाश में, ना तो काम या किसी नाम की तलाश में, ए ना तो दाम या किसी नाम की तलाश में, राम वन गए थे अपने राम की तलाश में, राम वन गए थे अपने राम की तलाश में. રામ જ્યાં સુધી અયોધ્યામાં હતા ત્યાં સુધી અયોધ્યાના યુવરાજ શ્રી રામ હતા, પણ 14 વર્ષનો વનવાસ ભોગવીને પાછા અયોધ્યામાં આવ્યા ત્યારે યુવરાજ શ્રી રામ મટી અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ થયા. ભગવાન મર્યાદા પુરુષોત્તમ. राम वन गए थे अपने राम की तलाश में, ऋण थे जो मनुष्यता के
રામ ઉપર કેટલાયનો કરજ હતો. જવાબદારી, ખભા મોટા હોય ને એને જવાબદારી મોટી આવે. પિતાની મર્યાદા જાળવવાની, માતાની કઈ માતાની મર્યાદા જાળવવાની જવાબદારી એના ખભે. પિતાના વચનની ફોંક ન પડે એની જવાબદારી પોતાના ખભે. પત્નીને વનમાં લઈ જાય, ભાઈ નાના ભાઈને એની જવાબદારી પોતાના ખભે. અને પાછી આવી જાય અને એક ધોબીના કહેવાથી મારી પ્રજા, એની જવાબદારી પણ મારા ખભે. મારા પ્રજાના મનમાં કોઈ પ્રશ્નાર્થ ઉદ્ભવતો હોય તો એક રાજા તરીકે સાંભળવાની જવાબદારી મારી છે. અને ત્યાં સીતાજીનો ત્યાગ કરે છે. શું કામ? અને સીતાજીનો ત્યાગ કરીને કોઈ રામ ભગવાનને લીલા લેર નહોતી કરી. આપણે હંમેશા વાંચતા હોય તો રામ ભગવાનને ઠપકો આપી કે એ રામ તમે ખોટું કર્યું, તમે સીતાનો ત્યાગ કર્યો. આપણે ઠપકો આપી રામને. પણ તમે વિચાર કરો, ઈ સમયના બધા રાજાઓ બહુ પત્નીત્વ ધરાવતા. બધાને ઘણી ઘણી પત્નીઓ હોય. બધાને ઘણી ઘણી પત્નીઓ હોય. અને રામ ભગવાને એક પત્ની વ્રત ધારણ કર્યું કે જો સીતા નહીં તો એના પછી પણ બીજું કોઈ નહીં. આ જીવન એકલો રહીશ, દુઃખમાં રહીશ, પીડામાં રહીશ, પણ કોઈ બીજાનો સંગ નહીં લો. ऋण थे जो मनुष्यता के वो उतारते रहे, जन को तारते रहे, अपने मन को मारते रहे, जन को तारते रहे, अपने मन को मारते रहे. રાજા બનવાનું મન મારી નાખ્યું, સીતાજી સાથે રહેવાનું ઈ મન મારી નાખ્યું. લોકો ખુશ રહેવા જોઈએ. एक भरी सदी का दोष खुद पे धारते रहे. અને આખી દુનિયા હજી એને આરોપ લગાવે તમે સીતાનો ત્યાગ શું કામ કર્યો. एक भरी सदी का दोष खुद पे धारते रहे, जानकी तो जीत गई राम हारते रहे, जानकी तो जीत गई राम हारते रहे. જાનકી ઉપર કોઈ પ્રશ્ન નથી ઉપાડતો, સીતાજી ઉપર કોઈ પ્રશ્ન નથી કરતો કે સીતાજી તમારા સતીત્વમાં કોઈ આંચ આવી છે. સીતાજીને કોઈ હજી કોઈ નથી કહેતું. હજી રામને ઠપકો, કારણ કે રામ કહે સીતાના ઉપર કોઈ આંચ ન આવે, જે પણ લોકોને કેવું હોય મને કહે. અને તમને બધાને ખબર છે કે હોલિકાને ન બળવાનું વરદાન હતું ને એ બળી ગઈ. હોલિકાને ન બળવાનું વરદાન હતું અને છતાંય ઈ બળી ગઈ. અને સીતાજીને એવું ન બળવાનું કોઈ વરદાન નથી, છતાંય અગ્નિ પરીક્ષામાં સીતાજીને કાંઈ ન થયું. એમ કેમ રહ્યા? સીતાજીને કાંઈ ન થયું. राम राज की ही आस में दिए जले गए. રામ જ્યારે પાછા આવ્યા, ઓલું થયું અગ્નિ પરીક્ષા, બધું એમ કેમ થયું. રામ સીતા આખો દરબાર પાછો આવ્યો અને ત્યારે અયોધ્યામાં લોકોએ દિવાળી મનાવી. राम राज की ही आस में दिए जले गए, राम राज आ गया तो राम ही चले गए, राम राज आ गया तो राम ही चले गए, राम राज आ गया तो. અને પછી ધોબીના કહેવાથી સીતાજીનો ત્યાગ થાય અને થોડાક વર્ષો રાજ પછી રામ ભગવાન પણ સરયુ નદીમાં જલ સમાધિ લે. રામ ભગવાન પણ સરયુ નદીમાં પોતે જલ સમાધિ લઈ લે છે. जानकी तो ना जली राम जल में जल गए, जानकी तो न जली राम जल में जल गए. भाव सूचिया बहुत है भाव सिर्फ राम है, भाव सूचिया
बहुत है, भाव सिर्फ राम है। बोलिए सियावर रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान जी महाराज की जय। ગણતરી માંડો. બ્રહ્માના દીકરા કશ્યપ, કશ્યપના દીકરા સૂર્ય, સૂર્યના ઇક્ષ્વાકુ ને ત્યાંથી આ ઇક્ષ્વાકુ સૂર્યવંશ શરૂ થયો. ત્યાં પછી રઘુ, દશરથ, અજ, ઘણા બધા પ્રભાવી રાજાઓ, અજ રાજા, દિલીપ રાજા, ભગીરથ રાજા, હરિશ્ચંદ્ર રાજા, માંધાતા, સગર રાજા, અસમંજસ. ઈ સમયના જેટલા પણ પ્રભાવી નામો હોય ઈ બધાય પ્રભાવી રાજાઓ એક જ વંશમાં, એક જ કુળમાં અવતર્યા હતા. ઈ સમયમાં આર્યવર્તમાં જે પણ પ્રભાવી વ્યક્તિત્વનું નામ લ્યો ઈ આ રઘુકુળમાં, રઘુવંશની અંદર એનો જન્મ થયેલો. ગંગાજીને ઉતારવા વાળા ભગીરથ, આ બધા રામના પૂર્વજો છે. હરિશ્ચંદ્ર રાજા, ભગીરથ રાજા, દિલીપ રાજા, સગર રાજા, આ જેટલા પણ રાજા થયા રામના પૂર્વજો છે. અને આમ ગણતરી માંડો તો બ્રહ્માના દીકરા અત્રિ, અત્રિના દીકરા ચંદ્ર, ચંદ્રને ત્યાં બુદ્ધ, બુદ્ધને ત્યાં પુરુરવા, પુરુરવાને ત્યાં યદુ, યદુ પછી યાદવ કુળ, યાદવ જ્ઞાતિ, યદુ કુળ ત્યાંથી શરૂ થાય. અને એમાં 90મી પેઢીએ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય. હવે આપણને આપણા બાળકો જે ભણતા હોય ઇતિહાસ કે જે, એમાં આપણને આ ભણાવવામાં આવતું નથી. આ ક્રમ ન ભણાવે કોઈ. આપણના પાઠ્યક્રમમાં શું ભણાવે? અમે ભણતા સમાજશાસ્ત્ર, આપણે હજી તમે પણ, તમને ખ્યાલ હશે, તમે ભણ્યા છો, તમારા છોકરાઓ હજી ભણે છે, ઈ હજી ઈ જ ભણે છે. ઈ શું ભણે છે? બાબરનો દીકરો હુમાયુ, હુમાયુનો અકબર, અકબરનો શાહજહાં, શાહજહાંનો જહાંગીર, જહાંગીરનો ઔરંગઝેબ. હજી લોકો ઈ ભણે છે. ઈ ક્રમ બધા ગોખે છે. બધાને ખબર છે બાબર ક્યારે આવ્યો, પછી શું કર્યું, પછી આ અકબરે શું કર્યું, એના દીકરાઓ આને ઔરંગઝેબે તો શું ભાઈ પથારી ફેરવી હતી. ઈ બધા ભણે. આપણા છોકરાઓ ઈ ક્રમ યાદ કરે છે. અને એમાં છોકરાઓનો શું વાંક, એના માતા પિતાઓનો શું વાંક? આ પાઠ્યક્રમો અને પુસ્તકોનો જે ક્રમ છે, આ જે પાઠ્યક્રમ સિલેબસ બનાવવા વાળી સંસ્થાઓનો કે ઈ જે ઓર્ગેનાઇઝેશનો છે, સરકારના હસ્તક હોય તો ઈ સરકારને પણ આપણે ટકોર કે એનો વાંક છે. આ તો બધા આક્રાંતાઓ હતા, આક્રમણખોરો હતા, બહારથી આવવા વાળા પરદેશી લૂંટનારાઓ હતા. એનો ઇતિહાસ આપણે વાંચીએ છીએ. એનો ઇતિહાસ આપણે વાંચીએ છીએ. આ તો બધા લૂંટનારાઓ હતા, આક્રાંતાઓ હતા. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।